વલસાડના ખજૂરડી ગામે ખોટા વિડીયો મુદ્દે વિધવા મહિલાનો આક્ષેપ. વલસાડ તાલુકાના ખજૂરડી ગામના ઢોલા ફળિયામાં રહેતા વિધવા મહિલા જયાબેન ધીરુભાઈ હળપતિએ ખોટા વિડીયો મુદ્દે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર તાજેતરમાં કેટલાક નેતાઓ પ્રચાર માટે તેમના નિવાસસ્થાને આવ્યા હતા અને મકાન બાબતે માહિતી મેળવવા પ્રયત્ન કર્યો હતો. જયાબેન મુજબ તેમણે પોતાના મકાનની સાચી સ્થિતિ બતાવી હોવા છતાં કેટલાક લોકોએ બાજુમાં આવેલ કોંઢાળુનો વિડીયો બનાવીને તેને તેમના મકાન તરીકે રજૂ કરીને ખોટો પ્રચાર કર્યો હતો. આ ઘટનાથી તેઓ માનસિક રીતે વ્યથિત થયા હોવાનું પણ તેમણે જણાવ્યું. આ સમગ્ર મામલે જયાબેને મીડિયા સમક્ષ રજૂઆત કરી અને સત્યને લોકો સુધી પહોંચાડવાની માંગ કરી છે. તેમણે વિનંતી કરી કે ખોટી માહિતી ફેલાવવાના બદલે હકીકતોને આધારે જ પ્રચાર કરવામાં આવે. સ્થાનિક સ્તરે આ મુદ્દે ચર્ચા જાગી છે અને લોકો દ્વારા પણ સાચી માહિતી સામે આવવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. પછી આ ઘેર બતાવ્યું તો એ ઘેર ની તમારું મકાન બતાવવું તો મેં પછી આ ઘેરમાં ગઈ એ ઘેરમાં ગઈ ને એ લોકોએ વિડીયો લીધો કે તમારું સરપંચ આવીને હું કામ કીધું એમ. ખજૂરી ઢોલે ફર્યું, હું આખો દિવસ કામ કરું, આ ઘેરમાં રેમ છું, ખામ છું, આ ઘેરમાં હુમ છું અને પછી કામ કરીને નીકળી જામ બોકડા લઈને. ને મારે આ બાજુમાં છે ઘેર, ત્યાં પેલા ભાઈ ઝાડુવાળા આવ્યા, એ ઝાડુવાળા આવ્યા ને મને ત્યાં લીટા ગયા ને પછી મને પૂછ્યું કે તમે કેવી રીતે રહી, તમે કે આ મારું મકાન તૂટી ગયેલું છે તો મારું મકાન આ નથી આવ્યું. તો એ લોકોએ ફોટો મારા વિડીયો કર્યો ને વિડીયો કરીને મને પછી સેથી પેલું કર્યું એમ ને મેં આવું કે નહીં આવું તો બી મને એમ કે પૈસા તો મને પેલું કરા એમ. મેં અમારે એમ છું મારા કાગળિયા અડધા છું, હવે મારે પંચાયતમાં આપવાનું છે તે હું આપીશ અને આ કઢારું છું, એમાં બકરા મેં બાંધું, એમાં સામાન મૂકું છું ને આમાં હું સારી રીતે રહેતી છું. કાલે મેં અહીંયા બેસી રહેલી હતી, ઝાડુવાળા આવ્યા છે એ મને તમારું મકાન બતાવ્યું, મેં આ મકાન બતાવ્યું તો એ લોકો મને અહીંયા લઈ ગયા અને મને પછી આમ કે પેલું એ ઉતાર્યું ને પછી છે એ લોકો આમ બોલ્યા કે અમે આવ્યા કે નહીં આવ્યા, ઝાડુવાળાને મત આપજો ને 20-25 હજાર રૂપિયા અમે આપવું એમ. મારું નામ કિરણભાઈ રાઠોડ છે. ગઈકાલે ઝાડુવાળા પ્રચાર કરવા આવેલા હતા. આ મારી માસી જયાબેન ધીરુભાઈ, એમને પૂછવામાં આવ્યું કે આ ઘરમાં રહ્યો કે બીજો ઘરમાં રહો છો. મારી માસીએ કીધું કે આ ઘરમાં રહ્યું છે. તો પેલા ઝાડુવાળા આવ્યા તો બળજબરી કરીને આ તૂટેલું ઘરમાંનું વિડીયો ઉતારી ગયા અને એ લોકોને જે કહેવામાં આવ્યું છે કે અમે જીતીએ કે ના જીતીએ 20-25 હજાર રૂપિયા તમને આપીશું અને એ લોકોને કહેવામાં આવ્યું છે કે ખજૂરીની ગામમાં કોઈ કામ નથી થયા. છેલ્લા 5 વર્ષના અંદર એટલું બધું ડેવલપમેન્ટ થયું છે કે ન પૂછો વાત. રસ્તાથી મારીને બ્લોકથી મારીને બધું કામ થયા છે. આ ખોટો વિડીયો બનાવીને અફવા ફેલાવી છે. ગઈકાલના રોજ ખજૂરડી ગામે ધોલાફળિયામાં જયાબેન ધીરુભાઈ હળપતિના મોહલ્લામાં આવી જયાબેનના ઘરે આમ આદમી પાર્ટીના પ્રચારકો અને આમ આદમી પાર્ટીના નેતા અને મુખ્ય નેતા નિમેશભાઈ સોલંકી દ્વારા જે જયાબેનના ઘરે પ્રચાર અર્થે આવ્યા હતા અને જયાબેનનું જે પાકું મકાન જે 2010થી 11ના ગાળામાં બનાવેલું હતું અને જયાબેનના પાકા મકાનની બાજુમાં બકરા અને જે ઢોરોને બાંધવા માટેનું જે કોઢારું હતું અને જ્યાં ચોમાસાની અંદર લાકડા ભેગા કરી જેમ ગરમ પાણી કરવા માટે લાકડા ભેગા કરે છે એ જગ્યાનો એ નિમેશભાઈ સોલંકી દ્વારા એ જગ્યાનો બળજબરીથી વિડીયો લઈ જયાબેનનું જે ઓરિજિનલ પાકું મકાન છે એનો વિડીયો એમણે ના દર્શાવ્યો અને ખજૂરડી ગામના ધોલાફળિયાને અને ખજૂરડી ગામને બદનામ કરવાની જે કોશિશ કરી છે અને સાથે સાથે જયાબેનને એવું કહેવામાં આવ્યું કે અમે પણ ભાજપથી કંતારેલા છે, આ સરકારથી કંતારેલા છે, એટલે અમે પણ આ ઝારુને સપોર્ટ કરીને તમે પણ 26 તારીખે ઝારુને મત આપજો અને મારું મિત્ર મંડળ બહુ મોટું છે, અમે જીતશું કે ના જીતશું 20-25 હજાર રૂપિયાની મદદ કરશું અને તમારું આ તમારા ગરીબ લોક સાથે અમે જ છે એમ કરીને એ જયાબેનને ઉશ્કેરાઈને અમને એમના સગાવાલા જે ગામની અંદર રહે છે એમના દ્વારા માહિતી મળી છે અને હું આપને આ મીડિયાના મારફતે આપને ખુલાસો આપવા માગું છું કે અમારા પંચાયત દ્વારા આ જયાબેનના પ્રધાનમંત્રી આવાસની અંદર પૂરેપૂરા જે કોઈ કાગળો પંચાયત દ્વારા કે તલાટી દ્વારા કે પ્રધાનમંત્રી આવાસમાં જે કોઈ ડોક્યુમેન્ટ જોઈતા હોય એનો ખુલાસો અને અમારા પંચાયતના ઠરાવમાં પણ
પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થી સર્વે યાદી સાથે આ જયાબેન ધીરુભાઈ હરપતિ ધોલાફરિયા એમનો મોબાઈલ નંબર બેંકની ડિટેલ સાથે અમારી કામ જે કરવાનું છે પૂર્ણ છે, પણ જયાબેને એમના દ્વારાથી જે પૂરતા કાગળો ડોક્યુમેન્ટો આજ દિન સુધી પંચાયતને જમા નથી કરાવ્યા, જેવા કે આ ઘરના ફોટા તમે આ ફોર્મની અંદર જુઓ, અમારા ફોર્મ ભરીને રેડી છે, સાથે સાથે આ મકાનના ફોટા પણ જયાબેન આજ દિન સુધી આપ્યા નથી. અને જયાબેનનું જે મકાન છે તે એમના પતિ જે સ્વર્ગસ્થ થયા છે એમના નામથી જ ચાલે છે અને તે મકાન સારું છે, પણ આમ આદમી પાર્ટીના નેતા આવી રીતે ઉશ્કેરીને ગામે ગામ પ્રચાર કરે છે, એનો અમારો સખત વિરોધ છે. અને આપના મીડિયાના મારફતે નિમેશભાઈ સોલંકીને વિનંતી છે કે આવી રીતે તમારે તમારી પાર્ટી જરૂરના મત માગવા હોય તો માગો, પણ સારો પ્રચાર કરીને માગો, કે આવા ગરીબ વિધવા બાઈને તમે ટાર્ગેટ બનાવીને ખોટા વિડીયો વાયરલ કરીને વિસ્તારમાં બગાડકામ કરવાનું તમે બંધ કરો. એટલી જ મારી આપ સૌને વિનંતી છે. અને પ્રજાને પણ વિનંતી છે કે ગામનો વિકાસ થઈ રહ્યો છે, આજુબાજુના 16 ગામનો વિકાસ આપણે કરવાનો છે. એટલે મીડિયાના મારફતે આપને એ પણ કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડો અને જરૂરનો આ તબક્કે આવા ખોટા વિડીયો જે અપલોડ કરે છે એને સફાઈ મૂળથી કાઢો, એવી મારી આપ તમામ મતદાન ભાઈઓ બહેનોને વિનંતી છે. આભાર.